હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ, જે બનાવવામાં સાવ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. તો એના માટે તેલ ગરમ થાય એટલે આપણે એમાં આદું અને લસણ એડ કરી સાંતળી લેવાનું છે. પછી સ્લાઇસમાં કટ કરેલા ડુંગળી એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે એમાં સમારેલું કેપ્સિકમ અને સમારેલું ગાજર એડ કરી દેવાનું છે અને ફરીથી બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં સમારેલી કોબીઝ એડ કરી દેવાની છે અને ફરીથી મિક્સ કરી લેવાનું છે. પછી આપણે 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને ફરીથી મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી શેઝવાન સોસ અને 1 ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં મંચુરિયન બોલ્સ એડ કરી દેવાના છે. તો મંચુરિયન બોલ્સ એડ કર્યા પછી સોસમાં બરાબર મિક્સ કરી લેવાના છે અને પછી ઉપરથી બોઇલ્ડ રાઈસ એડ કરી દેવાના છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ હવે રેડી થઈ ગયા છે. તો ઉપરથી આપણે સ્પ્રિંગ અનિયન એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણા વેજ મંચુરિયન ફ્રાઈડ રાઈસ. જો દેખાવમાં કેટલા સરસ લાગી રહ્યા છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરસ અને ફટાફટથી બની જાય એવી રેસીપી છે આ. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.